विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। વિજ્ઞાન જગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજની વિજ્ઞાન યાત્રાનો હું છું તમારો સાથી રવિ। જ્યારે આપણે રાત્રિના અંધકારમાં આકાશ તરફ નજર કરીએ છીએ ત્યારે મનમાં એક જ સવાલ જાગે છે, આ અનંત બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં? વિજ્ઞાન કહે છે કે અબજો ગેલેક્સીઓ અને અગણિત તારાઓની વચ્ચે આપણી પૃથ્વી તો રેતીના એક કણ જેવડી પણ નથી। આ અનંત વિશાળતા સામે મનુષ્યનું કદ ભલે અત્યંત સૂક્ષ્મ હોય, પણ તેની જિજ્ઞાસા એટલી વિરાટ છે કે તે કરોડો માઇલ દૂર રહેલા સૂર્ય અને ચંદ્રના રહસ્યોને પણ ઉકેલી શક્યો છે। આજે આપણી સાથે બ્રહ્માંડ, સૂર્ય અને ચંદ્ર વિષય પર વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાયન્સ એન્થુઝિયાસ્ટ સાહિલ। તેમની સાથે આપણે આજે વિજ્ઞાનની સફર પર જઈએ અને સમજીએ સૂર્યની, ચંદ્રની અને બ્રહ્માંડના કેટલાક વિશેષ વૈજ્ઞાનિક સત્યો। તો સાહિલ, મને જણાવો કે આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ? આજે આપણે વાસ્તવિકમાં જે વાસ્તવિક છે એટલે કે બ્રહ્માંડ એના વિશે વાત કરીશું। એમાં પણ ખાસ તો આપણે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના જે પરિભ્રમણ થાય છે એના વિશે વાત કરીશું। આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા પૃથ્વીથી વાત કરીએ તો આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે સૂર્ય સવારે પૂર્વમાં ઉગતો હોય છે અને પશ્ચિમમાં અસ્ત પામતો હોય છે। એ જ રીતે રાત્રિ દરમિયાન તારાઓ પણ આવે છે બહાર અને ચંદ્ર પણ હોય છે। તો આજે આપણે જાણીશું કે પૃથ્વી મધ્યમાં છે અને બાકી બધા જે ગ્રહ, ચંદ્ર, તારાઓ છે એની ફરતે ફરે છે કે પછી સૂર્ય મધ્યમાં છે અને પૃથ્વી અને બીજા ગ્રહની ફરતે ફરે છે। એટલે વાત કરું તો પહેલી બીજી સદીની વાત છે, જ્યારે ટોલેમીએ એમનું એક જીઓસેન્ટ્રિક મોડેલ આપ્યું હતું। તમે મને જણાવશો ટોલેમી કોણ છે? ટોલેમી એક ગણિત શાસ્ત્રી હતા અને ખગોળશાસ્ત્રી હતા। તો એ વખતે એમને પહેલી બીજી સદીમાં એક જીઓસેન્ટ્રિકનું મોડેલ આપ્યું હતું। જીઓસેન્ટ્રિકનું મોડેલ એટલે કે જીઓ એટલે કે અર્થ અને સેન્ટ્રિક એટલે કે મધ્યમાં। તો પૃથ્વી મધ્યમાં છે અને સૂર્ય, બીજા તારા, ચંદ્ર અને એ વખતે જેટલા ગ્રહ જાણતા હતા એની ફરતે પરિભ્રમણ કરે છે એવું માનતા હતા। પણ આની પહેલા બિફોર કોમન એરામાં જ્યારે ત્રીજી સદીની વાત છે, ગ્રીસના બીજા એક ખગોળશાસ્ત્રી હતા, એમને હેલિયોસેન્ટ્રિકનું મોડેલ આપ્યું હતું। એટલે કે હેલિયો એટલે કે સન અને સેન્ટ્રિક એટલે કે મધ્યમાં। તો સૂર્ય મધ્યમાં છે અને પૃથ્વી અને બીજા ગ્રહની ફરતે ફરે છે। બરાબર। પણ ટોલેમીની વાત એ વખતે સાચી લાગતી હતી, એટલે કેમ કે આપણે હંમેશા જોતા હોય છે કે સવારે સૂર્ય ઉગતો હોય પૂર્વમાં અને પછી એનો રસ્તો પશ્ચિમ તરફ બનાવતા બનાવતા સાંજે અસ્ત પામે છે પશ્ચિમમાં। એવી જ રીતે જ્યારે પછી રાત્રિ દરમિયાન થાય ત્યારે તારાઓ આપણને દેખાતા હોય છે અને એ પણ પશ્ચિમ તરફ એમનો રસ્તો બનાવતી જાય છે। એ વખતે એવું લાગતું હતું કે ખરેખર પૃથ્વી ફરતી હોય તો આપણે પડી જવા જોઈએ, બરાબર, અને આપણે સ્થિર હતા, એટલે બાકી બધા આપણી ફરતે ફરે છે એ સાચું લાગતું હતું। એટલે ટોલેમીનું જે મોડેલ હતું જીઓસેન્ટ્રિકનું એ સાચું લાગતું હતું। પછી 16મી સદીની વાત છે, જ્યારે યુરોપના એક ખગોળશાસ્ત્રી હતા નિકોલસ કોપરનિકસ, એમને ગણિતનું એક મોડેલ આપ્યું હતું, મેથેમેટિકલ મોડેલ। એનાથી એમને સમજાવ્યું હતું કે પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે એલિપ્ટિકલ ઓર્બિટમાં ફરે છે, એટલે કે લંબગોળ ભ્રમણ કક્ષામાં એ ફરે છે। અને ત્યારે ખબર પડી કે સૂર્ય મધ્યમાં છે અને પૃથ્વી અને બીજા ગ્રહો ફરે છે। અને આ જ વસ્તુને સાબિત કરતું બીજું એક વસ્તુ હતી, આ વસ્તુ શોધી એમને અને એક સદી પછી જોન્સ કેપ્લર નામના એક વૈજ્ઞાનિક હતા, એમને લોઝ ઓફ પ્લેનેટરી મોશન આપ્યા હતા, એટલે કે ગ્રહોની ગતિના નિયમો આપ્યા હતા। એમાં ફર્સ્ટ લો ઓફ પ્લેનેટરી મોશનમાં એમને કહ્યું હતું કે જે સૂર્ય છે એ મધ્યમાં છે અને પૃથ્વી એલિપ્ટિકલ ઓર્બિટમાં ફરે છે। એટલે એમને પણ ગ્રહોની ગતિના નિયમ હતા, એમાં જણાવ્યું હતું કે પૃથ્વી લંબગોળ ભ્રમણ કક્ષામાં ફર્યા કરે છે। એ જ વખતની વાત છે, આઇઝેક ન્યૂટને જ્યારે ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા હતા, તો ગુરુત્વાકર્ષણના નિયમથી જ ખબર પડી કે પૃથ્વી ખરેખર લંબગોળ ભ્રમણ કક્ષામાં જ છે અને એમના ગુરુત્વાકર્ષણનો નિયમ જ સમજાવે છે કે આપણે પૃથ્વી ફરે છે છતાંય આપણે પડતા નથી। આ બધી વસ્તુ આપણે વાત કરી થિયરેટિકલી સમજાવ્યું એમને, બરાબર। પણ આને આપણે ઓબ્ઝર્વેશનલ જોઈએ તો ગેલિલિયોનું જે ટેલિસ્કોપ હતું એનાથી સાબિત થયું હતું કે બીજા ગ્રહ પણ સૂર્યની ફરતે જ ફરે છે। એટલે કે સાબિત થઈ ગયું કે સૂર્ય મધ્યમાં છે અને બીજા ગ્રહની પણ મૂવમેન્ટ છે, હા મૂવમેન્ટ છે અને એમનું મોશન છે સૂર્યની ફરતે। તો આ તો વાત થઈ આ પૃથ્વી અને બીજા ગ્રહોની સૂર્ય ફરતેની પરિભ્રમણની। હવે આપણે વાત કરીએ કે આપણું જે સૌરમંડળ છે, એટલે કે પૃથ્વી અને બીજા ગ્રહો આપણે કહીએ છીએ તો બીજા કયા કયા ગ્રહો છે? તો સૌથી પહેલા તો સૂર્ય મધ્યમાં છે, તો સૌથી નજીકનો જે ગ્રહ આવે છે એ બુધ આવે છે, જે સૌથી મોટો ગ્રહ છે આપણા સૌરમંડળનો। અને પછી આવે છે શુક્ર, પછી આપણી પૃથ્વી, પછી મંગળ, પછી આવે છે ગુરુ, પછી શનિ,
યુરેનસ અને છેલ્લે આવે છે નેપચ્યુન એટલે કે અરુણ. આ બધા સૂર્યની ફરતે એલિપ્ટિકલ ઓર્બિટમાં ફર્યા કરે છે. એ એમની ભ્રમણ કક્ષા ક્યારેય છોડતું નથી. એનો જે નિયમ છે એ ક્યારેય તોડતું નથી અને એ નિયમમાં જે ફર્યા કરે છે. અને એટલે જ મહાત્મા ગાંધી જયારે એમના વિચારો લખતા હતા રોજ, ત્યારે 29 માર્ચ 1945માં એમને એક વિચાર લખ્યો અને પછી 4 દિવસ માટે વિચાર લખવાનું ભૂલી ગયા એમનો. ત્યારે જયારે 5મા દિવસે વિચાર લખ્યો ને ત્યારે સૌ પ્રથમ એમને એ જ વિચાર લખ્યો કે ક્યારે નિયમ ના તૂટવો જોઈએ. નિયમ વગર એક પણ કામ ના ચાલે. એક પળ માટે પણ નિયમ તૂટે તો આખું સૂર્યમંડળ અસ્ત વ્યસ્ત થઈ જાય. એટલે કે આપણે આપણા બનાવેલા નિયમો આપણે જ ના માનીએ તો એ આપણા માટે મરેલા બરાબર છે. માની લો કે સૂર્ય એવું કહી દે કે આજે મારે પ્રકાશ નથી આપવો, તો આખું જે જીવન છે આખું અસ્ત વ્યસ્ત થઈ જાય. આપણી સનાતન સંસ્કૃતિમાં પણ એવું કહેવામાં આવે છે કે નિયમ વગર જીવન શક્ય નથી. બરોબર. એટલે તમારા જણાવ્યા પ્રમાણે જેટલા પણ ગ્રહો છે જે ઓર્બિટમાં સૂર્યને ફરતે ભ્રમણ કરી રહ્યા છે, એક ચોક્કસ સમય મર્યાદા દરમિયાન તેમનું એક ભ્રમણ પૂરું કરે છે. બરાબર. તો આ તો આપણે વાત કરી કે 8 ગ્રહ જે સૂર્યની ફરતે ફરે છે અને એને આખું એક આપણું સૌરમંડળ કહીએ છીએ. જયારે સૌરમંડળ બને છે એટલે સુધી જ આપણું બ્રહ્માંડ સીમિત નથી. એમાં પછી આ આખું સૌરમંડળ બીજા તારાઓ સાથે મળીને એક આકાશગંગા બનાવતી હોય છે. બરાબર છે. એટલે કે આપણે વાત કરીએ કે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતરની એ 15 કરોડ કિલોમીટર છે. એટલે કે 8 પ્રકાશ મિનિટ દૂર છે. બરાબર. 8 પ્રકાશ મિનિટ એટલે કે સૂર્યનો જે પ્રકાશ છે એને પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ લાગે છે. 8 મિનિટ. અને આપણે પ્રકાશ મિનિટમાં એટલે કહીએ છીએ કેમ કે બ્રહ્માંડ એટલું વિશાળ છે કે એમાં કિલોમીટર અને માઇલનો આપણે શબ્દોનો પ્રયોગ કરીને એમાં માપીએ તો એ ખૂબ જ માઇક્રો લેવલ થઈ જાય. રાઈટ. બરાબર. એટલે એના માટે આપણે પ્રકાશ વર્ષ વાપરતા હોય છે. એટલે કેમ કે પ્રકાશ જ સૌથી તેજ ભાગે છે. તેની ગતિ અચળ છે. હા. એટલે કે જયારે વીજળી થતી હોય ત્યારે આપણને પહેલા એની લાઇટ દેખાતી હોય છે અને પછી એનો અવાજ સંભળાય છે. એટલે સાઉન્ડ વેવ્સ ટ્રાવેલ કરતા આપણા કાન સુધી પહોંચે એની પહેલા એના લાઇટ આપણને આંખ સુધી પહોંચે છે. એટલે આપણે સ્પીડની વાત કરીએ તો જે પ્રકાશ છે એની સ્પીડ 2,99,792.458 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. એટલે કે એ એક સેકન્ડમાં 2,99,792.458 કિલોમીટર નું અંતર કાપે છે અને એનાથી વધારે કોઈ તેજ નથી ભાગતું. એટલે આપણે હંમેશા જે બહુ દૂર સુધીની વાતો કરવી હોય એનું અંતર માપવું હોય તો પ્રકાશ વર્ષ ને પ્રકાશ મિનિટમાં માપતા હોય છે. આમ તો પ્રકાશ વર્ષમાં જ માપીએ પણ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 8 પ્રકાશ મિનિટ છે. બરાબર. તેથી એનું પ્રકાશ નીકળ્યું હોય તો આપણે પહોંચતા 8 મિનિટ લાગે છે. એને આ વાત કરીએ આપણે આપણા નજીકનો તારો એટલે કે આપણો તારો, કેમ કે સૂર્ય પણ આપણો જ તારો છે. હવે આપણાથી જે બીજો તારો છે નજીકનો એ છે પ્રોક્સિમા સેન્ટાઉરી જે આપણાથી 4.25 વર્ષ દૂર છે. એટલે કે 4 વર્ષ ને 3 મહિના. એટલે કે એનું પ્રકાશ આપણને આવતા 4 વર્ષ ને 3 મહિના લાગે છે. એટલું આપણું પ્રકાશ વર્ષમાં અંતર છે. આવી બીજી 100 બિલિયન થી 400 બિલિયન એટલે કે 100 અબજ થી 400 અબજ તારાઓ અને એટલા જ ગ્રહ જેમ કે આપણો સૂર્ય તારો છે એના જે 8 ગ્રહ છે એવી રીતે પ્રોક્સિમા સેન્ટાઉરી છે એના પણ ગ્રહ હોય. એના પણ ગ્રહ એટલે કેમ કે એ એના તારાની ફરતે પરિભ્રમણ કરતું હોય એટલે એના ગ્રહ કહેવાય. એવા 100 બિલિયન થી 400 બિલિયન તારાઓ અને એટલા જ ગ્રહ ભેગા થઈને એક આકાશગંગા બનાવતો હોય જેને આપણે કહીએ છીએ મિલ્કી વે ગેલેક્સી. મિલ્કી વે. અને મિલ્કી વે ગેલેક્સી જે છે એના સેન્ટર ઓફ માસથી આપણું સૌરમંડળ અને બીજા તારાઓ એમના ગ્રહોની સાથે લઈને પરિભ્રમણ કરે. તમે જણાવ્યું એ પ્રમાણે આપણા જે બ્રહ્માંડ છે તેનું કેન્દ્ર સૂર્ય છે, પરંતુ આપણું જે બ્રહ્માંડ છે તે આકાશગંગાના સેન્ટરમાં નથી. તે ત્યાંથી કેટલાક અંતર પર છે. હા બિલકુલ. એટલે કે મિલ્કી વે જે બ્રહ્માંડ છે એવું પણ નથી. બરાબર. એક આપણી આકાશગંગા છે, આપણી ગેલેક્સી છે, એવી બીજી પણ ગેલેક્સીસ છે. એટલે કે એટલા સુધી સીમિત નથી બ્રહ્માંડ. એટલે કે મારે બ્રહ્માંડની જગ્યાએ શબ્દ વાપરવો જોઈએ સૌરમંડળ. હા, આપણું સૌરમંડળ આકાશગંગાની ફરતે ફરે છે. બરાબર. એમ કહેવાય કે ગેલેક્સી છે એ આકાશગંગાની અંદર ફરે છે. હા, આકાશગંગાની અંદર. એટલે આકાશગંગા જે હોય એનું સેન્ટર ઓફ માસ હોય એની ફરતે ફર્યા કરે છે. બરાબર છે. અને એ પણ એની નિર્ધારિત સ્પીડ છે એટલે કે 220 થી 230 કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ફરે છે. બરાબર. અને આ એટલી મંદ સ્પીડ કહેવાય પ્રકાશના વેગે. એટલે કેમ કે સૂર્યને એકલાને નથી ફરવાનું, સૂર્ય એના 8 ગ્રહ જે એને ફરતે લઈને ફરવાનું હોય છે. બરાબર. એટલે એની સ્પીડ આટલી છે. ઓકે. અને આને એક ચક્કર મારતા 220 થી 250 મિલિયન યર્સ લાગે છે. ઓકે. એટલે કે 22 કરોડ થી 25 કરોડ વર્ષ લાગે છે એનું એક ચક્કર પતાવતા. બરાબર. એટલી વિશાળ આપણી આકાશગંગા છે. આપણે એને એવું કહીએ કે એનો વ્યાસ એટલે કે એનું ડાયામીટર કેટલું છે તો 87,400 પ્રકાશ વર્ષ છે. એટલે કે એના એક ખૂણેથી બીજા ખૂણે સુધી પ્રકાશ પહોંચતા 87,400 વર્ષ લાગે છે.
ઓકે. આટલી મોટી આપણી આકાશગંગા થઈ અને એમાં ખાલી આપણે સૌરમંડળ ફરે છે. એવા બીજા ગ્રહ, બીજા મેં કીધું 100 બિલિયન થી 400 બિલિયન તારાઓ છે, એ પણ એના ગ્રહોને લઈને ફર્યા કરે છે. આ ફક્ત આપણા આકાશગંગાની વાત થઈ. આવી આપણી નજીકની જે આકાશગંગા જે છે એ છે એન્ડ્રોમેડા ગેલેક્સી. એનું નામ આપણે ગુજરાતીમાં દેવિયાની કહીએ છીએ. એ આપણાથી 25 લાખ પ્રકાશ વર્ષ દૂર છે. ઓકે. એટલે કે એના જે એન્ડ્રોમેડા ગેલેક્સીના જે તારાઓ છે આપણા સુધી પહોંચતા એની પ્રકાશ વર્ષમાં જોઈએ તો 25 લાખ વર્ષ લાગે છે. તેના પ્રકાશને પહોંચતા આટલો સમય લાગે છે. એટલે કે અત્યારે તો પ્રદૂષણના કારણે આપણને નથી દેખાતું, જોઈ શકતા. પણ બહુ પહેલાની વાત કરીએ ત્યારે એન્ડ્રોમેડા ગેલેક્સીના તારો આપણને દેખાતા હતા, જોઈ શકતા હતા. અચ્છા દેખાતા હતા. એટલે આપણે જયારે અમે 90ના દાયકાની કે 80ના દાયકાની વાત કરીએ ત્યારે તમે ખુલ્લા આકાશમાં તારાઓને ગણી શકતા હતા, જે આજે શક્ય નથી. હા, તો આ એન્ડ્રોમેડા ગેલેક્સી નું અંતર 25 લાખ વર્ષ છે. એટલે કે એના જે તારો આપણા સુધી પહોંચતા 25 લાખ વર્ષ લાગે છે. એટલે કે તમે જે 80 કે 90ના દાયકાની એ વખતની વાત કરીએ તો એ જે તારાઓ છે આપણે જોતા હોઈએ તો જરૂરી નથી કે તારાઓ જીવતા હોય, એ તારા મરી ગયા હોય. બરાબર. પણ એનું પ્રકાશ આપણા સુધી હવે પહોંચે છે. હા, કેમ કે 25 લાખ વર્ષ પહેલા એને છોડી દીધું હતું પ્રકાશ. બરાબર. તો 25 લાખ વર્ષ પહેલા હોય શકે મરી ગયા હોય, અને એટલે આટલી મોટી એક બીજી ગેલેક્સી છે એન્ડ્રોમેડા ગેલેક્સી. અને આ ગેલેક્સી, બે ગેલેક્સીની વાત કરી, આવી દેખીતા બ્રહ્માંડમાં જ્યાં સુધી આપણે શોધ્યું છે ત્યાં સુધી 200 અબજ થી 2000 અબજ ગેલેક્સીસ છે. એટલે કે એટલા આકાશગંગા છે. 200 અબજ તો ખરા જ, પણ બીજી નાની નાની ગેલેક્સીઓનો પણ સમાવેશ કરીએ તો 2000 અબજ સુધી આકાશગંગાઓ છે, જેની અત્યારે આપણને એક અંદાજ છે. હા, અને આટલી તો છે જ, આનાથી વધારે હોઈ શકે. એટલે કે ગેલેક્સીની અંદર સૌરમંડળ તો ફરે છે. આપણી મિલ્કી વે ગેલેક્સી, એન્ડ્રોમેડા ગેલેક્સી જેમ વાત કરી, આ બધી ગેલેક્સી બ્રહ્માંડમાં ફરે છે અને એ પણ એમના નિયમથી જ ફરે છે. બરાબર. અને એમના જે ગ્રેવિટી, એમને જે જેના કારણે ફરે છે એ પણ ફિક્સ છે, એના નિયમ પણ ફિક્સ છે, જેને આપણે શોધતા હોઈએ છીએ. તમે જે અત્યારે આટલું અમને સમજાવી રહ્યા છો વિજ્ઞાન જગતમાં, તો હું શ્રોતા મિત્રોને એક વસ્તુ કહેવા માંગીશ કે મિત્રો, તમે વિચારો કે 25 લાખ વર્ષ જો એક તારાના પ્રકાશને આપણે સુધી પહોંચવાનો સમય લાગતો હોય તો એની વિશાળતા કેવી છે. તમે માણસનું, એક માનવીનું કદ સમજો અને એનાથી તમે ઇમેજિન કરવાનો પ્રયત્ન કરો કે તમે આટલા મોટા બ્રહ્માંડની અંદર ક્યાં ઉભા રહો છો. અને ઘણી વખત જસ્ટ એમ જ કહું તમને સાહિલ કે માણસને આકાર એટલો મોટો નથી, પણ તો અહમ કેટલો મોટો હોય છે. એ આકાશગંગા જેટલો કે બ્રહ્માંડ જેટલો અહમ લઈને ફરતો હોય છે. પણ આજે તમે જે સાયન્ટિફિક વાતો કરી રહ્યા છો તેનાથી એવું લાગે છે કે આપણું કદ કશું જ નથી. અને એને લઈને જ કાર્લ સાગન છે, અમેરિકાના એક એસ્ટ્રોનોમર, ખગોળશાસ્ત્રી, એમને કીધું છે હુ આર વી, આપણે કોણ છીએ. બરાબર. તો એમને કીધું છે વી ફાઇન્ડ ધેટ વી લીવ ઓન એન ઇનસિગ્નિફિકન્ટ પ્લેનેટ ઓફ એ હમડ્રમ સ્ટાર લોસ્ટ ઇન એ ગેલેક્સી tucked away in some forgotten corner of the universe. એટલે કે બ્રહ્માંડની અંદર એક ખૂણામાં આવેલું એક ગ્રહ છે આપણું પૃથ્વી, એની અંદર આપણે એક નાનો જીવ છે. એટલે આટલા વિશાળ જગતમાં જોઈએ તો આપણે એક નાનકડો જ જીવ છે. ખૂબ જ સચોટ અને રૂવાડા ઉભી કરી દેતી એક વાત છે. એટલે જ એમને કીધું છે આગળ કે આટલી બધી ગેલેક્સીસ છે, એટલે કે પૃથ્વી પર જેટલા માણસો છે એનાથી વધારે તો ગેલેક્સીસ છે. તો આપણા આટલા નાના જીવ માટે જો જીવવું હોય તો પ્રેમ જ એક રસ્તો છે. બરાબર છે. પ્રેમ સિવાય આપણે ના જીવી શકીએ. એટલે ધ વાસ્ટનેસ ઇઝ બેરેબલ ઓનલી થ્રુ લવ. એટલે એમને કીધું છે કે આટલી મોટી વિશાળતામાં આપણે રહેવું હોય તો પ્રેમ જ એક રસ્તો છે અને પ્રેમ જ એક જવાબ છે. અને એને જ લઈને ઉમાશંકર જોશીએ પણ જયારે 19 વર્ષે એમને વિશ્વ શાંતિ નામની કાવ્યની રચના કરી હતી ત્યારે એમને પૃથ્વીને લઈને કહ્યું હતું, વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. એટલે કે પૃથ્વી ગ્રહ પર માનવી એકલો જ નથી, આપણી જોડે સહઅસ્તિત્વ ધરાવતા બીજા પણ છે પશુ પંખી. એટલે માણસ હંમેશા જયારે નિયમ કે કઈ બનાવે તો પોતાની જ ધ્યાનમાં રાખીને કરે, પોતાને સેન્ટરમાં રાખીને નિયમ. હા, એટલે સેન્ટર ઓફ ધ યુનિવર્સ પણ આપણે પ્લેનેટની પણ નથી અને યુનિવર્સમાં તો ખૂણામાં જ છે આપણે. તો આપણે જે વાત કરતા હતા કે બ્રહ્માંડમાં 200 અબજ થી 2000 અબજ ગેલેક્સીસ છે. એમાં સૌથી મોટી આપણે સુધી શોધી હોય ગેલેક્સી એ છે સુપર જાયન્ટ. એની અંદર 100 ટ્રિલિયન સ્ટાર્સ છે, એટલે કે 1 લાખ અબજ તારાઓ છે. જેમ આપણો સૂર્ય એક તારો છે, એની અંદર આપણું જે સૌરમંડળ છે આખું, એવા 1 લાખ અબજ તારાઓ છે એ સુપર જાયન્ટ ગેલેક્સીમાં. સાહેલ, તમે કહ્યું કે સૂર્ય મધ્યમાં છે અને પૃથ્વી તેની ફરતે ફરે છે. બરાબર. તો સૂર્ય પૂર્વમાંથી કેમ ઉગે છે અને પશ્ચિમમાં જ કેમ અસ્ત પામે છે? આપણે વાત થઈ હિલિયોસેન્ટ્રિકની, એટલે કે સૂર્ય મધ્યમાં છે અને પૃથ્વી એની ફરતે પરિભ્રમણ કરે છે. એવું એટલે લાગે છે કેમ કે આપણે પહેલા પૃથ્વીને સમજીએ કે પૃથ્વી જે છે એની ધરી પર ફરે છે. હવે ધરી કહીએ તો એની ધરી ખરેખર છે નહીં, કાલ્પનિક ધરી આપણે સમજવા માટે. બરાબર. એટલે કે એની એક્સિસ ધરી એ ઉપરથી લઈને નીચે સુધી મધ્યમાંથી પસાર થતી હોય એવી એક ધરી છે,
એની ફરતે ફરે છે. જ્યારે એ સૂર્યની ફરતે ફરતી હોય, પરિભ્રમણ કરતા કરતા પણ એ ફરતી હોય છે, તો એ જ્યારે એક ધરી પર એક ચક્કર પર લગાવે એટલે એક દિવસ થાય છે. કે જે ચક્કર જે છે એ પશ્ચિમથી પૂર્વ બાજુ ફરે છે. બરાબર. એના કારણે આપણને સૂર્ય, રાત્રે દરમિયાન દેખાતા તારાઓ અને ચંદ્ર એવું લાગે છે કે પૂર્વેથી પશ્ચિમ તરફ રસ્તો કરે છે. એટલે આપણા દ્રષ્ટિને એની રિવર્સ ઇફેક્ટ દેખાય છે. બિલકુલ, કે એ આપણો પર્સપેક્ટિવ છે. બરાબર. પણ એનું ખરેખર પૃથ્વીનું ધરી પર ફરવું જે છે, ધરીભ્રમણ છે, હા, એ પશ્ચિમથી પૂર્વ તરફ છે. પશ્ચિમથી પૂર્વ છે. એના કારણે એટલે આપણે સ્પષ્ટપણે એવું કહેવું હોય તો આપણે એવું ના કહીએ કે સૂર્ય પૂર્વથી ઉગે છે. આપણે એવું કહીએ કહેવાય કે પૃથ્વીનો એ ભાગ જેમાં આપણે રહીએ છીએ એ સૂર્ય તરફ હવે આવી ગયો છે, જે કોઈ રૂકાવટ વગર એની કિરણો આપણને પહોંચે છે. બરાબર. એટલે પણ આટલું સ્પષ્ટ કહીએ રોજ તો લાંબુ થઈ જાય. એટલે આપણે હંમેશા જૂની ભાષા પકડી રાખી છે, જીઓસેન્ટ્રિક વાળી. બરાબર. કે આપણને મધ્યમાં રાખીએ હમ. અને એવું કહીએ કે સૂર્ય ફરે છે. બરાબર. હવે તમે થોડી વાર પહેલા વાત કરી, હા. શ્રોતા મિત્રોને જણાવ્યું કે પૃથ્વી જે છે તે સૂર્યની આજુબાજુ એક ભ્રમણ કક્ષા જે છે તેની તે લંબગોળ છે. બિલકુલ. તો આનો કઈ ઋતુઓ ઉપર કોઈ અસર પડે? એટલે તમે એ જણાવો, શિયાળો અને ઉનાળો જે ઋતુ આપણે અનુભવ કરીએ છીએ હા. તે કેવી રીતે આવે છે, અને તે જે આપણી ભ્રમણ કક્ષા છે હા, તો એનો કોઈ અસર ખરો આની ઉપર? હા, બિલકુલ. એનું પરિભ્રમણ જે થાય છે સૂર્યની ફરતે અને ધરી પર બી એનું પરિભ્રમણ છે, બંનેના કારણે આ ઋતુ આવે છે. આપણા દ્રષ્ટિકોણથી વાત કરીએ પહેલા તો, કે આપણે વર્ષની વાત કરીએ તો 21 માર્ચ હોય છે ત્યારે સૂર્ય બરોબર પૂર્વથી ઉગે છે. અને પછી જેમ આગળ મહિનાઓ વધે, માર્ચ પછી એપ્રિલ આવે, મે આવે, ત્યારે સૂર્ય પૂર્વેથી ઉત્તર તરફ ઢળતો જાય છે. અને ઢળતો ઢળતો એક મર્યાદા સુધી જાય અને 21 જૂને એ એની મર્યાદા છે. પછી 21 જૂને ત્યાંથી ઉગે, પછી પાછો 1-2 દિવસ થોભીને ફરી એ કે પૂર્વ તરફ એનો રસ્તો બનાવતો હોય. એટલે 21 માર્ચ જે છે ત્યારે 12 કલાકનો દિવસ હોય અને 12 કલાકની રાત હોય. જેમ જેમ એ ઉત્તર તરફ ઢળતો જાય એમ દિવસ લાંબો થતો જતો હોય છે. બરાબર. એટલે 21 જૂને સૌથી લાંબો દિવસ આપણે હોય છે ઉત્તર ગોળાર્ધની વાત કરીએ તો, અને સૌથી ટૂંકી રાત હોય છે. અને 21 જૂન પછી એ પૂર્વ તરફ બનાવતો રસ્તો, એટલે કે એમ જોવા જોઈએ તો દક્ષિણ તરફ જાય. એટલે 21 જૂનથી દક્ષિણાયન શરૂ થાય. બરાબર. એટલે કે દક્ષિણ તરફ એનું આયાન કરે છે. તો દક્ષિણ તરફ આગળ વધતા વધતા 21 સપ્ટેમ્બર આવે, એટલે કે 21 માર્ચે જે હતો તે જ ફરી 21 સપ્ટેમ્બરે આવી જાય. એટલે 21 સપ્ટેમ્બરે ફરીથી 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત. બરાબર. હજી આગળ એ વધતો જશે એની દક્ષિણ તરફ, તો એક મર્યાદા સુધી પહોંચશે. એટલે કે 21 ડિસેમ્બર 1-2 દિવસ ત્યાં થોભશે અને પછી ફરી ઉત્તર તરફ આવશે. એટલે કે 21 ડિસેમ્બરે જે દિવસ નાનો થતો હતો તો 21 ડિસેમ્બર સૌથી નાનો દિવસ હોય. બરાબર. એટલે આ દરમિયાન આપણને ઠંડીનો અનુભવ થાય. બિલકુલ. અને એક નાનો દિવસ હોય અને લાંબી રાત હોય. બરાબર. પછી 21 ડિસેમ્બરથી ફરી એ ઉત્તર તરફ એનું આયન કરે છે. એટલે આપણે કહે છે ઉત્તરાયન અને દક્ષિણાયન. બરાબર. એટલે ઉત્તર તરફ એનું આયન કરે છે અને કરતા કરતા 21 માર્ચ આવી જાય ફરીથી. એટલે કે એક સાયકલ આપણે પૂરી. બરાબર. 21 માર્ચે ફરીથી એક સરખું થઈ જાય. બિલકુલ. 12 કલાકનો દિવસ, 12 અને કલાક. એટલે એને અંગ્રેજીમાં ઇક્વિનોક્સ કહેવાતો છે, કે ઇક્વલ અમાઉન્ટ ઓફ નાઇટ. બરાબર. એટલે 21 સપ્ટેમ્બર અને 21 માર્ચે ઇક્વિનોક્સ હોય છે. આ તો થઈ આપણા દ્રષ્ટિકોણથી વાત. અને આ વસ્તુને કાકા સાહેબ કાલેલકરે એમની જે જીવનનો આનંદ પુસ્તક છે એમાં અનંતના વિસ્તારમાં કહ્યું છે કે આપણે જે રોજ જોતા હોઈએ છીએ એને એક સરસ રીતે આનંદ લેવો હોય તો આપણે જયારે સૂરજ ઉગે ત્યારે પહેલો પ્રકાશ આપણી દિવાલ પર જે આવે ને ત્યારે લીટી કરી દેવાની અને તારીખ લખી દેવાની. પછી 8-8 દિવસે જોવાનું પહેલો પ્રકાશ કે આવે છે અને ફરીથી બીજી લીટી કરવાની. એમ આખું એક વર્ષ કરવાનું તો ખબર પડે કે સૂર્ય કેટલું અંતર નમે છે, કેટલું અંતર વધે છે. તો એનાથી આ વસ્તુ જે આપણે સમજીએ ને એક વર્ષવાળી એ વસ્તુ આપણે દિવાલ પર એક મેપ ગ્રાફિકલ વેમાં બની જાય. બરાબર. પણ આ તો વાત થઈ આપણા પર્સપેક્ટિવ થી. જયારે સૂર્ય તો આમ ફરતો જ નથી, આપણે જ પશ્ચિમ થી પૂર્વ બાજુ ફરીએ છીએ. એટલે એ આપણી પોઝિશન સૂર્યના મધ્યસ્થાને રાખીને બતાવે છે. હા, બિલકુલ. પણ એ પણ જોવાનું કે આનંદ છે. તો આપણા ખગોળીય રીતે જોઈએ, કેમ કે પૃથ્વી એની ફરતે ફરે છે, તો ખગોળીય રીતે જોઈએ એસ્ટ્રોનોમિકલી તો પૃથ્વી જે છે એને આપણે એક વચ્ચેથી કાલ્પનિક રેખા પસાર કરીએ જેને ઇક્વેટર કહેતા હોઈએ છીએ, એટલે કે વિષુવવૃત્ત. અને એની ઉત્તર તરફ આપણે કહીએ ઉત્તર ગોળાર્ધ, એટલે કે ગોળો છે આપણો એનો અડધો ભાગ ગોળાર્ધ, અને એની દક્ષિણ તરફ એને દક્ષિણ ગોળાર્ધ કહીએ. બરાબર. અને જે આપણે ધરીની વાત કરી હતી તો ઉત્તર ગોળાર્ધની ધરી અને કે ઉત્તરી ધ્રુવ, દક્ષિણ તરફ એને કે દક્ષિણ ધ્રુવ. આ થઈ એની રચના. પણ પૃથ્વી જે છે એ સીધી નથી, એનો થોડો સીધો નથી, એ નમેલો છે. 23.44 ડિગ્રી નમેલો છે. બરાબર. એટલે કે જયારે આપણે એનો નમેલો ભાગ એટલે કે ઉત્તરી ધ્રુવની વાત કરીએ તો 21 ડિસેમ્બરથી આપણે વાત કરીએ તો 21 ડિસેમ્બરે એનો જે ઉત્તરી ધ્રુવ હોય એ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય. એના કારણે એને કઈ પ્રકાશ ના આવે, પણ એનો મતલબ એ થયો કે દક્ષિણ ધ્રુવ જેનો હતો એ સૂર્ય તરફ છે
બરાબર. એના કારણે શિયાળોની ઋતુ આવે છે કે એનો ઉત્તરી ધ્રુવ છે એ એનું વિરુદ્ધ દિશામાં છે એટલે પ્રકાશ આવે નહીં. અને પછી એનો મતલબ સીધો છે કે દક્ષિણ ગોળાર્ધ વાળા જે હોય એટલે કે દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા એમને ઉનાળો હોય, જ્યારે આપણે શિયાળો હોય ત્યારે એમને ઉનાળો હોય. બરાબર. અને જ્યારે પછી આગળ વધતા વધતા એનું પરિભ્રમણ કરતું હોય તો એને ઉત્તરી ધ્રુવ હતી એ ધીમે ધીમે સૂર્ય તરફ નમવા માંડે. એટલે 21 માર્ચ આવે ત્યારે 21 માર્ચે ઉત્તર ગોળાર્ધ વાળા અને દક્ષિણ ગોળાર્ધ વાળા એ બંને માટે ઇક્વલ અમાઉન્ટ ઓફ નાઇટ ને ઇક્વલ અમાઉન્ટ ઓફ ડે હોય કે 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત. બરાબર. ફરીથી એનું ભ્રમણ તો ચાલુ જ છે. તેનું ઉત્તરી ધ્રુવ સૂર્ય તરફ નમતો હતો, એ નમતો આગળ વધે અને આવી જાય 21 જૂન. ત્યારે 21 જૂને એનો ઉત્તરી ધ્રુવ એકદમ સૂર્યની તરફ હોય. એટલે કે એનો સૂર્યનો જે પ્રકાશ છે પૂરેપૂરો ઉત્તર ગોળાર્ધ વાળાને મળે. બરાબર. ત્યારે સ્વાભાવિક છે કે દક્ષિણ ગોળાર્ધ વાળાને ના મળે. તો આપણો ઉનાળો જો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધ વાળાને શિયાળો થાય. બરાબર. ફરી તેનું ભ્રમણ તો ચાલુ જ છે. બરાબર. અને આ સાયકલ પૂરી થયા કરે. બિલકુલ. હવે એનું જે ઉત્તરી ધ્રુવ હતો એ જે વિરુદ્ધ દિશામાં ધીમે ધીમે આગળ જશે અને 21 સપ્ટેમ્બર આવશે. પછી 21 સપ્ટેમ્બર થી પાછું હજી તો વધતું જશે એટલે કે એની ઉત્તરી ધ્રુવ નમતી જશે, મતલબ વિરુદ્ધ દિશામાં નમતી જશે, ફરી આવી જશે 21 ડિસેમ્બર. બરાબર. ત્યારે પાછું ત્યાં જેમ આપણી સાયકલ હતી એમ ચાલતી હતી. બરાબર. અને આ વાત થઈ કે શિયાળો અને ઉનાળો ઋતુ કેમની આવે. ઘણા લોકોને એવું લાગતું છે કે આપણો લંબગોળ જે છે ભ્રમણ કક્ષા પૃથ્વીનો એમાં એકદમ લંબગોળ છે કેમ કે સૂર્ય એકદમ મધ્યમાં નથી, સ્લાઇટ એક સાઈડ છે. તો જયારે નજીક આવે પૃથ્વી ત્યારે ઉનાળો અનુભવાતો હોય છે એવું લાગતું હોય છે. બરાબર. પણ ખરા અર્થમાં જોઈએ તો ઉત્તર ગોળાર્ધ વાળા માટે જયારે નજીક હોય ત્યારે શિયાળો હોય છે. ઓકે, આ એક તદ્દન નવી વાત કરી તમે. અને જયારે દૂર હોય ત્યારે ઉનાળો હોય છે. એટલે કે નજીક ને દૂરનું જે પ્રકાશ છે એ સ્વાભાવિક છે કે નજીક હોય તો વધારે લાગે, પણ એટલું નથી. પણ ડિસ્ટન્સમાં ડિફરન્સ. પણ એની જે ધરી છે એને નમવાના કારણે શિયાળો અને ઉનાળો ઋતુનો અનુભવ થાય છે. જો એ ધરી સીધી જ હોત તો આ ઋતુ ના હોત. એની ધરી નમેલી છે એના કારણે આ ઋતુ છે. એટલે આ એક એવી કન્ડિશન ક્રિએટ થઈ છે કે જેના કારણે જીવન શક્ય બન્યું છે. બિલકુલ બિલકુલ. તમે એટલી સારી રીતે આ સમજાવ્યું કે એનીવન કેન ઇમેજિન કે આ કેવી રીતે થઈ રહ્યું છે. હા, આપણે વાત કરી અત્યાર સુધી પૃથ્વી અને સૂર્યની. હવે આપણે ચંદ્ર વિશે વાત કરીએ. હા, ચંદ્ર જે છે એને આપણો ચંદ્ર કહે છે. આપણો ચંદ્ર એટલે એ આપણો જ એટલે પૃથ્વીનો જ ચંદ્ર છે, પૃથ્વીનો ઉપગ્રહ છે. બિલકુલ. એટલે કેમ કે પૃથ્વીની ફરતે ફરે છે. બીજા ગ્રહ હોય એના પોતપોતાના ચંદ્ર છે કેમ કે એ ફરતે ફરતા હોય છે. ચંદ્રની એક ખાસ વાત એ છે કે ચંદ્રની કોઈ લાઇટ જ નથી. બરાબર. એટલે કે આપણે ચંદ્ર જે દેખાતો હોય છે એની કોઈ લાઇટ છે જ નહીં. તો ચંદ્રની આપણને જે દેખાય છે પૂનમના દિવસે આટલો એકદમ બ્રાઇટ પ્રકાશ, તે પ્રકાશ કોનો છે? એ જે છે એક ડાર્ક છે. પહેલા તો એ સૂર્યનો પ્રકાશ એના પર આવે છે, એના કારણે આપણને દેખાય છે. બરાબર. એટલે એનું રિફ્લેક્શન છે, એનું રિફ્લેક્શન છે. એટલે મૂન લાઇટ છે જ નહીં. ઓકે. અને જયારે અમાસે એવું કહીએ છીએ કે ચંદ્ર જતો રહ્યો તો ખરેખર જતો નથી રહ્યો તો એ આકાશમાં જ હોય છે. અને એવી જ રીતે આપણે આકાશ જે બ્રહ્માંડની વાત કરીએ, હા, જયારે બ્રહ્માંડની વાત કરીએ એમાં પણ તારાઓ દિવસે જતા નથી રહેતા, એ પણ અવકાશમાં છે જ. પણ સૂર્ય નજીક છે આટલો બીજા તારાઓની સરખામણી, એના પ્રકાશના કારણે નથી દેખાતા. બરાબર. એટલે દિવસમાં દરમિયાન બી ચંદ્ર હોય છે અને અમાસે પણ ચંદ્ર હોય જ છે. બરાબર. હવે અમાસ ને પૂનમ કેમ આવે છે એની વાત કરીએ તો ચંદ્ર પૃથ્વી ફરતે જે પરિભ્રમણ કરે છે એની સ્પીડ અને ચંદ્ર પણ એની ધરી પર ફરે છે એની સ્પીડ, આ બંને સ્પીડ સેમ છે. અને આ સેમ હોવાના કારણે આપણે હંમેશા ચંદ્રનો એક જ સાઈડ જોઈ શકીએ છીએ. બરાબર. એની બીજી સાઈડ નથી જોઈ શકતા. ઓકે. હવે જયારે એક જ સાઈડ જોઈ શકીએ એટલે કે જયારે આપણી ફરતે ફરતો હોય અને સ્વાભાવિક છે કે આપણે પૃથ્વી સૂર્યની ફરતે ફરતું હોય તો મેં તમને કીધું કે સૂર્યના પ્રકાશના કારણે આપણને દેખાતી હોય છે ચંદ્ર. તો જે ભાગ આપણને દેખાતો હોય એના પર પ્રકાશ આવે ત્યારે આપણને પૂનમ દેખાય. અને આનું આપણે પરિભ્રમણ સમજીએ તો ચંદ્ર જયારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે જે ભાગ આપણને દેખાય છે ને એ ભાગ ઉપર સ્વાભાવિક છે કે એનો પ્રકાશ આવે જ નહીં સૂર્યનો. બરાબર. કેમ કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે ચંદ્ર, તો ચંદ્રનો જે ભાગ આપણને નથી દેખાતો એના ઉપર પ્રકાશ હોય. બરાબર. એટલે કે બીજી સાઈડ ઉપર જે આપણને નથી દેખાતું ત્યાં પૂનમ કહેવાતી હોય. બરાબર. પણ આપણને દેખાતી જ નથી. હવે જયારે એનું આગળ ઓર્બિટ ફરતું જાય, મતલબ આગળ ફરે તો સ્વાભાવિક છે કે થોડો થોડો ખસતો જાય તો એનો પ્રકાશ વધતો જાય એટલે આપણને ચંદ્ર ધીમે ધીમે દેખાતો જાય. બરાબર. પછી અર્ધચંદ્ર આવે. આપણે અડધો ચંદ્ર દેખાતો હોય તો એની બીજી સાઈડ બી અડધો ચંદ્ર હોય. બરાબર. એટલે એ એટલો ભાગ એનો અંધારામાં હોય અને બાકીના ભાગ ઉપરથી સૂર્યનો પ્રકાશ રિફ્લેક્ટ થઈને આપણને દેખાતો. બિલકુલ. અને એ જે પડછાયો છે તે પૃથ્વીનો હોય. એટલે કે તમે જે સમજાવો છો કે ચંદ્ર અને સૂર્યની વચ્ચે જયારે પૃથ્વી હોય
ત્યારે પૃથ્વીનો પડછાયો જે પડે, ના ના, આમાં પડછાયો નહીં આવે. કેમ કે પડછાયો આવે ને તો ગ્રહણ થાય. આ અલગ વાત થઈ. હા, આ અલગ વાત થઈ. એટલે આ વાત છે કે ચંદ્રનો જે ભાગ આપણને દેખાય તેના ઉપર સૂર્યનો પ્રકાશ આવે એટલો આપણને દેખાય, અને જેમ જેમ ફરતો જાય તો જેમ આપણને પૂરો ચંદ્ર દેખાય તો બીજી સાઈડ જે નથી દેખાતી તે અમાસ કહેવાય. બરાબર. એટલે હવે આપણે વાત આગળ કરીએ તો એનું પરિભ્રમણ કરતા કરતા ચંદ્ર આવી જાય પૃથ્વીની પાછળ. બરાબર. એટલે કે ચંદ્ર હોય, પૃથ્વી હોય અને સૂર્ય. બરાબર. તો સૂર્યનો પ્રકાશ જે પૂરેપૂરું જે ચંદ્ર પર પડતું હોય છે અને ચંદ્રની એ સાઈડ આપણને દેખાતી હોય છે, એટલે કે આપણે પૂનમ હોય છે, અને ફરીથી એ ભ્રમણ કરતું જાય. ખરેખર ચંદ્ર પૃથ્વીની ફરતે ફરતા 27 દિવસ કરે છે, પણ પૃથ્વી પણ એની ધરી પર ફરે છે અને સૂર્યની ફરતે ફરે છે. એટલે આપણા દ્રષ્ટિકોણથી એવું લાગે છે કે ચંદ્ર જે છે એ પૃથ્વીને ફરતે 29 દિવસ લે છે, પણ ખરા અર્થમાં 27 દિવસ જ લે છે. અને એના કારણે આપણે જે પૂનમને અમાસ આવે છે એ આપણે અનુભવતા હોય છે, પણ ખરા અર્થમાં જોઈએ તો ચંદ્ર છે જ. તમે ખૂબ જ સારી રીતે બ્રહ્માંડ અને તેના અમુક સત્ય વિશે શ્રોતા મિત્રોને જણાવ્યું. હવે કાર્યક્રમના અંતમાં તમે શ્રોતા મિત્રોને શું કહેવા માંગો છો? હું કાર્લ સાગરની જ વાત કહેવા માંગીશ. એમને કહ્યું છે, ઇટ હેઝ બીન સેડ ધેટ એસ્ટ્રોનોમી ઇઝ ધી મોસ્ટ હમ્બલિંગ એન્ડ કેરેક્ટર બિલ્ડિંગ એક્સપિરિયન્સ. એટલે કે ખગોળ વિજ્ઞાન જે છે એકદમ વિનમ્રતા અને ચરિત્ર બનાવતું એક અનુભવ છે. કેમ કે આવડા મોટા વિશાળ જ્યારે આપણું જ સ્થાન જોઈએ તો એક નાનકડું લાગે. બરાબર. તો આપણે જે બધી પ્રોબ્લેમ્સ જે છે અર્થ પર એ બધી કોઈ મેટર જ નથી કરતી એના માટે. એટલે કોઈ વોર ને એની કોઈ વાત જ ના આવે. યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે. અર્થાત જેવું પિંડ એટલે કે શરીરમાં છે તેવું જ આ બ્રહ્માંડમાં છે, અને જેવું બ્રહ્માંડમાં છે તેવું જ આ શરીરમાં છે. જ્યારે મનુષ્ય સમજે છે કે તે બ્રહ્માંડનો જ એક નાનો અંશ છે, ત્યારે તેનો હું એટલે કે અહમ ઓગળી જાય છે. તે સમજે છે કે તે પ્રકૃતિથી અલગ નથી, પણ તેનો જ એક ભાગ છે. સાહિલના જણાવ્યા મુજબ સામાન્ય માનવી માટે વિજ્ઞાન સમજવું જરૂરી કેમ છે? કારણ કે વિજ્ઞાન માત્ર પ્રયોગશાળા સુધી સીમિત નથી, તે આપણા અસ્તિત્વનો એક પાયો છે. સૂર્યના તડકાથી લઈને ચંદ્રની કળાઓ સુધીનું જ્ઞાન આપણા માટે આપણી અંધશ્રદ્ધાને દૂર કરી જ્ઞાનના ખુલ્લા આકાશ તરફ લઈ જવાનો એક માર્ગ છે. આપણે ભલે નાના હોઈએ, પણ આપણે આ અદ્ભુત બ્રહ્માંડનો એક અતૂટ હિસ્સો છીએ. મિત્રો, વિજ્ઞાન જગતના આજના આ એપિસોડમાં આટલું જ. પરંતુ વિજ્ઞાનથી જ્ઞાનની સફરમાં અવિરત આવા જ વિષયો સાથે મળતા રહીશું, ફક્ત આકાશવાણી પર. આવજો. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.